નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ 1, 2 કે 2થી વધારે વિષયમાં જે નાપાસ થયા હતા તેની આજે પૂરક પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે। તો હોલ ટિકિટ ક્યાંથી ડાઉનલોડ કરવી, કઈ રીતના મળશે, ક્યાં આવશે પરીક્ષા, તો ચાલો તેના વિશેની આજે માહિતી મેળવીએ। સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઓપન કરવાની છે GSEB.org। તે વેબસાઇટ તમે ઓપન કરશો એટલે તમારે અહીં બોર્ડ વેબસાઇટ તેવું ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે જે પણ અહીં નવું અપડેટ હશે તે તમને અહીં બતાવશે। તો અહીં એક નવું અપડેટ છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમમાં તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સંસ્કૃત મધ્યમાં પૂરક પરીક્ષા 2026ની પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે સૌથી પહેલાં તેની માહિતી મેળવી લઈએ। અને મિત્રો યાદ રાખજો કે તમને હોલ ટિકિટ સ્કૂલ તરફથી જ મળવાની છે। તમે હોલ ટિકિટ જાતે ડાઉનલોડ કરી શકશો નહીં। તમે સૌથી પહેલાં માહિતી મેળવી લો, પછી તમે તમારા સ્કૂલે જઈ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારા સિગ્નેચર કરવાના થશે। તમે ત્યાંથી હોલ ટિકિટ લઈ અને જે પણ કેન્દ્રમાં તમારું નામ આવે ત્યાં તમારે પરીક્ષા આપવા જવાનું છે। ચાલો આગળની માહિતી મેળવીએ। તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમમાં તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં પૂરક પરીક્ષા 2026ની પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા 11/6/2026થી શરૂ થનાર છે। એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા 11/6/2026થી શરૂ થનાર છે। પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ 1/6/2026ના બપોરના 3 કલાકથી નીચે દર્શાવેલ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે। પણ ફક્ત સ્કૂલ જ ડાઉનલોડ કરી શકશે, કારણ કે તેમાં ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરી લોગિન કરી અને ડાઉનલોડ કરી શકાશે। મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમમાં માટે ssc.gsebht.in અથવા તો gsebht.in અથવા gseb.org। પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની વેબસાઇટ છે csi.gsebht.in અથવા તો gsebht.in અથવા તો gseb.org। અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં માટે છે gen.gsebht.in અથવા તો gsebht.in અથવા તો gseb.org। તો આ વેબસાઇટ ઉપર જઈ અને સ્કૂલ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરશે, પછી તમને જાણ કરશે। તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ અને જવાનું છે અને ત્યાંથી હોલ ટિકિટ લઈ અને તમારા જ્યાં કેન્દ્ર હોય ત્યાં તમારે પરીક્ષા આપવા જવાનું છે। તો આ હતી આજની માહિતી। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર મિત્રો।